વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોની ચર્ચા કરીશું. પ્રથમ આપણે પાતળા બહિર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબ કેવી રીતે મળે છે તે સમજાવી -1/u + 1/v બરાબર કૌંસમાં n21 -1 બ્રેકેટની અંદર 1/r1 - 1/r2 સૂત્ર તારવીશું. હવે આ પ્રશ્ન આપણે પરીક્ષામાં પૂછાય એ રીતનો છે, સમીકરણ તારવવા માટેનો. તો પાતળા બહિર્ગોળ લેન્સ વડે રચાતું જે પ્રતિબિંબ છે એ આપણે મેળવવું હોય તો આપણને લેન્સની જે અંદર પ્રતિબિંબ મળે છે એ કયા નિયમના કારણે મળે છે એની ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં તો આપણને એ ક્લિયર ખબર હોવી જોઈએ કે લેન્સ વડે રચાતું પ્રતિબિંબ જે છે એ વક્રીભવનના નિયમ પરથી આપણે મેળવતા હોઈએ છીએ. એટલે વક્રીભવનના જે નિયમો ખરા અહીંયા આપણે એપ્લાય કરતા હોઈએ છીએ. વક્રીભવનના 2 નિયમો છે. એક, કિરણ ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે પાતળા માધ્યમમાંથી ત્યારે એ લંબ તરફ વાંકું વળે છે, અને બીજું એના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. આપાત કિરણ વડે જે કોણ બને છે આપાત કોણ, અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. બરાબર. તો લંબ અહીંયા આપણે વિચારીએ કે લેન્સ જે છે એ પાતળો બહિર્ગોળ લેન્સ આકૃતિમાં એમાં દર્શાવેલો છે એ આ પ્રમાણે મૂકેલો છે, અને એનાથી મળતું પ્રતિબિંબ ઓ એ વસ્તુ છે, અને ઓનું પ્રતિબિંબ આપણને આઈ આગળ અહીંયા મળે છે. તો આ ફાઇનલ પ્રતિબિંબ આપણને 2 વક્રીભવનકારક સપાટીના કારણે મળતું પ્રતિબિંબ આઈ આગળ મળેલું છે. હવે આ પ્રતિબિંબ વક્રીભવનના નિયમ પ્રમાણે કેવી રીતે પ્રાપ્ત થાય છે એના આપણે અહીંયા તબક્કાવાર સમજીએ. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ઓ વસ્તુ છે એ મુખ્ય કેન્દ્રથી થોડીક દૂર મૂકેલી છે, અને એના કારણે મળતું પ્રતિબિંબ એ આઈ આગળ મળેલું છે. વસ્તુ અંતર યુ છે, પ્રતિબિંબ અંતર વી છે, અને એમની વચ્ચેનો જે સંબંધ છે એ આપણે આ રીતે સૂત્રાત્મક મેળવી લાવવાનો છે. તો આના માટે આપણે શું કરીએ, તો 2 સપાટીઓ છે, એક એ બી સી અને બીજી થશે એ ડી સી. આ જે 2 વક્રીભવનકારક સપાટીઓ છે, પ્રથમ સપાટી, બીજી સપાટી, બંને સપાટી વડે મળતા પ્રતિબિંબોની સમજ મેળવી અલગ અલગ, અને પછી એનો ઉપયોગ કરી આપણે આ સમીકરણ તારવીએ. જોઈએ. હવે જે પ્રથમ સપાટી છે લેન્સની, આ જે લેન્સ છે આ રીતનો, એની એ બી સી આ બાજુમાં એ ડી બી, એમાંથી એબીસી સપાટીને આપણે ધ્યાનમાં લઈએ અહીંયા. હવે આ સપાટી વડે મળતું જે પ્રતિબિંબ છે એ ક્યાં મળશે, તો આના માટે મિત્રો તમારી જોડે આગળ આપણે જે થિયરી ભણ્યા કે ગોળીય વક્ર સપાટી વડે મળતું પ્રતિબિંબ કેવી રીતે મળે છે એનું સૂત્ર આપણે તારવી લાયા, એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો જોઈ શકાય છે કે ઓ વસ્તુ છે, બિંદુવત વસ્તુ ઓ મૂકેલી છે, એનું પ્રતિબિંબ આપણને I1 આગળ મળે છે. હવે કયા નિયમ પ્રમાણે ગયા, તો લંબ દોર્યો. લંબ ક્યાંથી દોરાય, તો વક્રતા કેન્દ્રમાંથી, એટલે આ સી છે. બરાબર. એને આપણે પ્રથમ સપાટી માટે C1 કહીશું, અને વક્રતા ત્રિજ્યાને R1 તરીકે ઓળખીશું. આ બાજુનું માધ્યમ N1 વક્રીભવનાંક ધરાવે છે, આ બાજુના માધ્યમનો વક્રીભવનાંક N2 છે. હવે એ બી સી વક્રીભવનકારક સપાટી વડે વસ્તુનું પ્રતિબિંબ I1 જે રચાય છે એ અહીંયા પ્રાપ્ત થયું, અને અહીંયા I1 એ આપાત કોણ બન્યો, R1 એ વક્રીભૂત કોણ બન્યો. બરાબર. હવે જે I1 પ્રતિબિંબ છે એ બીજી સાઈડની જે સપાટી છે એ ડી સી, આ સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. હવે આભાસી વસ્તુ તરીકે વર્તે છે તો એ બીજી સપાટી માટે વસ્તુ બને છે, અને એનું પ્રતિબિંબ, અંતિમ પ્રતિબિંબ ધારો કે આપણને જે પ્રથમ આકૃતિ બતાવી હતી આ આઈ ત્યાં મળે છે, એટલે અંતિમ પ્રતિબિંબ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે.
તો આ પ્રતિબિંબ કેવી રીતે મળે છે એ આપણે સમજીએ હવે. અહીંયા સપાટી જે બીજી છે એડીસી, એનો વિચાર કરીએ તો એડીસી સપાટી માટે શું થશે? તો એડીસી સપાટી માટે N2 માધ્યમમાંથી કિરણ N1 માધ્યમમાં પ્રવેશશે, એટલે એ લંબથી દૂર જશે. બરાબર. તો જે કિરણ લંબથી અહીંયા નીકળતું હતું એ હવે લંબથી દૂર ગયું, એટલે આઈ આગળ ભેગું થશે. બરાબર. તો અહીંયા અંતિમ પ્રતિબિંબ એ અહીંયા મળે છે. હવે આના માટે સમજજો કે આ લેન્સ આ રીતે આપણે બતાવ્યો તો હમણાં, તો આની બે સપાટીઓ છે. તો આની વક્રતા ત્રિજ્યા જ્યારે લેવાની થાય ત્યારે આ એડીસી સપાટી છે, એડીસી, તો આની વક્રતા ત્રિજ્યા તમને આ બાજુએ મળશે. તો આ બાજુએ જે વક્રતા ત્રિજ્યા મળે છે એને આપણે R2 તરીકે લીધી, એટલે આ C2 છે એ વક્રતા કેન્દ્ર થયું એડીસી સપાટી માટેનું, અને એનાથી જે ડિસ્ટન્સ છે R2 એ એનું શું બન્યું કહેવાય? વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય. એટલે એડીસી સપાટીની વક્રતા ત્રિજ્યા R2 છે અને એબીસી સપાટી જે હતી એની વક્રતા ત્રિજ્યા R1 હતી. હવે મિત્રો તમે બે સપાટીઓ વિચારી, આ બંને સપાટી માટે અગાઉ આપણે જે બાબત ભણેલા છીએ, ગોળીય વક્ર સપાટી વડે રચાતા પ્રતિબિંબને, એ સમીકરણનો ઉપયોગ કરીએ તો શું બનશે સમીકરણ? તો પ્રથમ જે આપણે અહીંયા સમીકરણ લખવા માંગીએ છીએ એ આ રીતનું પ્રાપ્ત થશે. હું આ સપાટીનો વિચાર કરતો હોઉં, પ્રથમ સપાટીનો, તો એના માટે વસ્તુ અંતર થશે OB અને પ્રતિબિંબ અંતર થશે BI1. એટલે અહીંયા OB એ વસ્તુ અંતર બનશે અને BI1 એ પ્રતિબિંબ અંતર બનશે. તો આના માટે સૂત્ર શું લખાય? તો તમારી જોડે આગળ એક સમીકરણ હતું, તમે આવું એક સમીકરણ મેળવી લાયેલા છો. -N1/U પ્લસ N2/V બરાબર N2 - N1 ડિવાઇડેડ બાય R. આ સમીકરણની અંદર હું યુની જગ્યાએ શું લખી નાખું? તો OB લખી નાખું. તો શું બનશે સમીકરણ? -N1/OB પ્લસ બીજું માધ્યમ N2નું છે, N2/V, વીની જગ્યાએ શું લખી નાખું? BI1. અને આ જે સપાટી છે એનું ડિસ્ટન્સ R1 બતાવેલું છે Rની જગ્યાએ, તો N2 - N1/R1, અથવા R1ની જગ્યાએ હાલ પૂરતું હું BC1 લખું છું, BC1. બરાબર. તો આ એક સમીકરણ મળ્યું. હવે આવું જ એક સમીકરણ મારે એડીસી વક્રીભવનકારક સપાટી માટે મેળવવું છે. આના માટે શું થાય સમીકરણ? તો આના માટેનું સમીકરણ લેવું હોય તો કિરણ ઘટ માધ્યમમાંથી N2 માધ્યમમાંથી N1 માધ્યમમાં પ્રવેશે છે. એટલે આ સમીકરણ આપણે બનાવતી વખતે જે વસ્તુ છે આભાસી વસ્તુ છે, અને આભાસી વસ્તુનું અંતર શું લખાશે? DI1 તરીકે લેવાશે, પ્રતિબિંબ DI તરીકે લેવાશે, અને N2 માંથી N1 માં પ્રવેશે છે. એટલે સમીકરણ કંઈક આ રીતનું બનશે. પ્રથમ વક્રીભવનકારક સપાટીનું સમીકરણ હમણાં મેં લખ્યું, એ સમીકરણ નંબરને 1 આપી દઈએ, અને બીજી વક્ર સપાટી જે છે એડીસી માટે, એના માટે સમીકરણ શું બનશે? તો કે -N2/DI1. હવે અહીંયા -N2 વાળું પદ કેમ લખેલું છે? તો એનું કારણ N2 માંથી N1 માં જાય છે, માટે N2 વાળું પદ ઋણ છે. હવે DI1 એટલે આભાસી વસ્તુ તરીકે વર્તે છે, માટે DI1 ને વસ્તુ અંતર લીધું, પ્લસ N1/DI ક્યાં પ્રતિબિંબ મળે છે? તો બીજા ભાગે હવાની અંદર. તો DI એ અંતિમ પ્રતિબિંબનું અંતર છે, એટલે DI તરીકે લખેલું છે.
અને N1 અપન ડી ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 અપન DC2. DC2 એ આપણે આકૃતિમાં જોયું કે R2 બને છે. તો આ સમીકરણ નંબર 2 બન્યું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 જે છે આ બંને સમીકરણને આપણે અહીંયા સરવાળા સ્વરૂપે લખવા માગીએ છીએ. બીજી વસ્તુ, લેન્સ પાતળો હોય તો શું થાય? હજુ જો અહીંયા પાતળા લેન્સ માટે આ જે ડિસ્ટન્સ છે, લેન્સની જે થિકનેસ કહેવાય જેને, આપણે અહીંયા એની આ જે જાડાઈ છે એ ઘણી ઓછી હોય છે. અને ઘણી ઓછી જાડાઈ હોય તો ડિસ્ટન્સ જે છે એ અહીંથી માપીએ આ બાજુએ કે અહીંથી માપીએ આ બાજુએ, બરાબર? એ સેન્ટરથી માપેલું છે એવું સમજી લઈએ તો બંને સાઈડની જે વેલ્યુઓ છે જે આપણે અહીંયા BI1 અને DI1 તરીકે રજૂ કરેલી છે એ કેવી થવાની છે? સરખી થવાની છે. માટે અહીંયા પાતળા લેન્સ માટે એક બાબત આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. જ્યારે આપણે પાતળા લેન્સનો વિચાર કરતા હોઈએ છીએ ત્યારે BI1 અને DI1 સરખા થવાના છે. અને હવે આપણે BI1 બરાબર DI1 લઈ સમીકરણ 1 અને 2નો સરવાળો કરીએ તો શું થવાનું? જુઓ, N2 વાળું પદ છે N2 બાય BI1 અને N2 બાય DI1. આ પ્લસ છે ઉપરવાળું પદ, આ માઇનસ છે. પ્લસ અને માઇનસ પદો હોય તો એનું શું થવાનું? સરવાળા સ્વરૂપે નીકળી જવાના. કારણ કે તમે શું લખેલું છે? BI1 અને DI1 સરખા લો છો. BI1 અને DI1 સરખા હોય તો N2 અપન BI1 અને માઇનસ N2 અપન DI1 સરવાળા સ્વરૂપે લખીશું ત્યારે નીકળી જશે. તો સમીકરણ 1 અને 2નો સરવાળો કરવામાં આવે BI1 બરાબર DI1 મૂકીને તો શું બનશે? તો આ જે સમીકરણ છે એ આપણને આ રીતે પ્રાપ્ત થાય છે, માઇનસ N1 અપન OB પ્લસ N1 અપન DI. જુઓ, અહીંયાથી આનું પહેલું પદ વધશે અને આનું બીજું પદ વધશે, બરાબર? અને પાછળના જે પદો છે એ એઝ ઇટ ઇઝ મૂકી દઈએ છીએ તો આપણને આવું સમીકરણ પ્રાપ્ત થાય છે, માઇનસ N1 અપન OB પ્લસ N1 અપન DI ભાગ્યા N1 અપન DI બરાબર N2 માઇનસ N1 કૌંસમાં 1 અપન BC1 પ્લસ 1 અપન DC2. N2 માઇનસ N1 કૌંસની અંદર 1 અપન BC1 પ્લસ 1 અપન DC2. હવે આ રીતનું જે પદ મળે છે એ આપણને આ રીતે આપેલું છે. તો આ સમીકરણ આપણે આ રીતે લખી શકીએ, માઇનસ N1 અપન OB પ્લસ N1 અપન DI બરાબર N2 માઇનસ N1 1 અપન BC1 પ્લસ 1 અપન DC2. અને હવે આ જે સમીકરણ છે આની અંદર થોડોક ફેરફાર કરીએ કે વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? તો વસ્તુ અંતર જ્યારે અનંત હોય એટલે કે OBનો જવાબ ઇન્ફિનિટિવ હોય ત્યારે પ્રતિબિંબ ક્યાં મળશે? તો પ્રતિબિંબ જે છે DI એ આપણને મુખ્ય કેન્દ્ર ઉપર મળશે. મુખ્ય કેન્દ્રનું અંતર લઈએ ઓપ્ટિકલ કેન્દ્રથી તો એ કેન્દ્ર લંબાઈ F જેટલું થાય. તો હવે આપણે આની અંદર કિંમત ભરી દઈએ કે માઇનસ N1 અપન ઇન્ફિનિટિવ પ્લસ N1 અપન F બરાબર N2 માઇનસ N1. હવે BC1ની અંદર ધ્યાન રાખીશું કે BC1 જે છે એ R1 બને છે અને DC2 એ માઇનસ R2 બને છે. મિત્રો આ ખાસ સમજવા જેવું છે. એકના પ્લસ લઈએ છીએ અને બીજાના માઇનસ લઈએ છીએ તો એનું રીઝન હમણાં જ આપણે વાત કરી કે આ રીતનો લેન્સ હોય તો આ બાજુ તમે જ્યારે ગોળાકાર ભાગ વિચારશો તો આ ગોળાકાર ભાગની જે ત્રિજ્યા છે એ આપાત કિરણની દિશામાં થશે અને એને R1 કહીએ છીએ તો R1 પોઝિટિવ થશે. અને જ્યારે તમે આ બાજુનો ભાગ લો છો ત્યારે આનો જ્યારે તમે ગોળો વિચારશો ત્યારે આ ગોળો આ બાજુએ મળશે અને આની ત્રિજ્યા લેશો, આ ત્રિજ્યા, તો આ R2 બનશે અને R2 આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે માટે R2ને આપણે નેગેટિવ લઈશું. એટલે BC1 એ R1 લેવાશે અને DC2 એ માઇનસ R2 થશે. માટે અહીંયા કિંમતો ભરતી વખતે BC1ની જગ્યાએ R1 મૂકીએ છીએ અને DC2ની જગ્યાએ માઇનસ R2 મૂકીએ છીએ. અને હવે આટલું કર્યા પછી
આનું સાદુરૂપ આપીએ છીએ તો 1/∞ જવાબ શૂન્ય થશે. n1/∞ છે એમાંથી n1 વડે ભાગી નાખ્યા એટલે n1 ભાગાકારમાં જતા રહેશે અહીંયા. તો જવાબ મળે છે 1/f બરાબર n2/n1 -1 કૌંસમાં 1/r1 -1/r2. અને આટલું કર્યા પછી એક સ્ટેપ આપણે આગળ લખી શકીએ છીએ અહીંયા કે આ જે છે n2/n1 એ શું બતાવે છે તો કે n21 એકની સાપેક્ષે બેનો વક્રી ભવનાંક છે. તો આ સમીકરણ આપણે જે મેળવવું છે એ 1/f બરાબર n21 -1 કૌંસમાં 1/r1 -1/r2 જે લેન્સ મેકર સમીકરણ તરીકે ઓળખાય છે. હવે આ લેન્સ મેકર સમીકરણનો આપણે ઉપયોગ ઘણી જગ્યાએ કરીએ છીએ, બરાબર, અને એનો ઉપયોગ આપણે કરી ઈચ્છિત કેન્દ્ર લંબાઈવાળા લેન્સ બનાવી શકીએ છીએ. એટલે હવે તમારી જોડે R1 અને R2 તમે નક્કી કરી નાખો. R1 R2 n તમારી જોડે કાચનો વક્રી વળાંક ખબર છે 1.5. તો એનો ઉપયોગ કરી જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો તમારે લેન્સ બનાવવો હોય એ પ્રમાણે R1 R2ને સેટ કરો. R1 અને R2ના મૂલ્યો એવા લો કે જેથી તમને આ જે છે f એ ઈચ્છિત ક્રમનો મળી શકે. અને આ લેન્સ મેકરનું સૂત્ર કોઈપણ લેન્સ હોય એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ લેન્સ હોય બંને માટે સાચું પડે છે, બરાબર. એટલે અહીંયા આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે કે કોઈપણ પ્રકારના લેન્સ માટે એ અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય બંને લેન્સ માટે આ લેન્સ મેકર સમીકરણ ઉપયોગી બને છે. બીજું, અંતર્ગોળ લેન્સ માટે f ઋણ હોય છે. આ ખાસ યાદ રાખીશું. કેન્દ્ર લંબાઈ f અંતર્ગોળ માટે નેગેટિવ મળે છે. કેમ નેગેટિવ મળે છે તો એનું રીઝન આપણે અહીંયા સમજી શકીએ છીએ કે અંતર્ગોળ લેન્સ આ રીતની સંરચના ધરાવતો હોય છે. હવે આ રીતની સંરચના ધરાવતો હોય તો આ બાજુનો ગોળો અહીંથી બને છે અને આ બાજુનો ગોળો અહીંયા આ રીતે બને છે. તો પ્રથમ જે સપાટી છે એની વક્રતા ત્રિજ્યા R1 ઋણ બનશે અને બીજી સપાટી છે એની વક્રતા ત્રિજ્યા R2 છે એ ધન બનશે. એટલે R2 ધન બને, R1 ઋણ બને. તો આના ઉપરથી R1 અને R2ની કિંમતો મૂકીએ છીએ સમીકરણમાં તો f આપણને ઋણ પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ બાબત આમાંથી યાદ રાખવાની છે અને સમજીને તૈયાર કરવાનો છે પ્રશ્ન. સૂત્ર દરેક જણાએ યાદ રાખી લેવાનું છે. 1/f = n21 -1 કૌંસમાં 1/r1 -1/r2, બરાબર. મિત્રો હવે આપણે પાતળા લેન્સ માટે 1/v - 1/u બરાબર 1/f સમીકરણ મેળવો. આ રીતનો પ્રશ્ન પૂછાય 2 ગુણની અંદર તો શું કરીશું? તો આના પહેલાં આપણે જે થિયરી મેળવી પાતળા લેન્સ માટેનું જે સમીકરણ એની અંદર એક આવું સમીકરણ આપણે મેળવી લાયા -n1/OB પ્લસ n1/DI બરાબર n2 - n1 કૌંસમાં 1/BC1 પ્લસ 1/DC2. આ જે સમીકરણ છે આ સમીકરણની અંદર OB એ વસ્તુ અંતર બનતું હતું, બરાબર. DI એ પ્રતિબિંબ અંતર બનતું હતું. આ રીતની સિચ્યુએશન હતી. એક પાતળો બહિર્ગોળ લેન્સ હોય તો આ લેન્સ માટે અહીંથી જે લેતા હતા OB અને આ બાજુમાં હતું DI, અહીંયા પ્રતિબિંબ મળતું હતું. તો DI એ પ્રતિબિંબ અંતર બનતું હતું અને OB એ વસ્તુ અંતર બનતું હતું. તો આની જગ્યાએ U લખી નાખીએ OBની જગ્યાએ અને DIની જગ્યાએ V લખી નાખીએ. તો આ જે સમીકરણ છે એ કંઈક આ રીતે લખી શકાય -n1/u પ્લસ n1/v બરાબર n2 - n1. હવે BC1ની જગ્યાએ R1 લખાય અને DC2ની જગ્યાએ -R2 લખાય. તો 1/R1 - 1/R2
અને હવે જે સમીકરણ મળેલું છે આ સમીકરણ જે છે એની અંદર n1 વડે એને ભાગી નાખીએ તો -1/u + 1/v બરાબર n2 ભાગ્યા n1 માઇનસ n1 ભાગ્યા n1 એટલે 1 થઈ જશે. તો n2/n1 -1 બીજા કૌંસમાં હતું એ 1/r1 - 1/r2. હવે મિત્રો આ જે સમીકરણ છે આ સમીકરણને અગાઉ આપણે જે સમીકરણ લાવ્યા હતા n21 વાળા પદમાં કન્વર્ટ કરી નાખીએ તો n2/n1ની જગ્યાએ n21 લખી નાખીએ અને બાકીનું એમના એમ તો -1/u + 1/v બરાબર n21 - 1 કૌંસમાં 1/r1 - 1/r2 નંબર 1 આપી દઈએ. હવે આપણે આગળની થિયરીમાં સાદરૂપ આપીને જે સમીકરણ લાવ્યા હતા એની સાથે આ સમીકરણને સરખાઈ દઈએ. તો અગાઉ જે સમીકરણ મેળવ્યું હતું એ આ મુજબ હતું. આ જે સમીકરણ છે 1/f બરાબર n21 - 1 કૌંસમાં 1/r1 - 1/r2. મિત્રો સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેની જમણી બાજુઓ જોવામાં આવે તો સરખી છે. n21 - 1 1/r1 - 1/r2 સમીકરણ 1માં પણ છે, સમીકરણ 2માં પણ છે. તો બંનેની જમણી બાજુઓ સરખી હોય તો એનો મતલબ કે ડાબી બાજુઓ સરખાઈ શકાય. તો આની ઉપરથી શું લખાય તો -1/u + 1/v બરાબર 1/f. અને આને હવે તમે આ રીતે પણ લખી શકો 1/f બરાબર 1/v - 1/u. જે સમીકરણ આપણને અરીસા માટે મળતું હતું એના જેવું જ સમીકરણ આપણે અહીંયા કોના માટે મેળવી લાયા છીએ લેન્સ માટે મેળવી લાયા છીએ. બંનેમાં શું ફેર છે? બંને સમીકરણો જે છે અરીસા અને લેન્સના એમાં કંઈક ફેર દેખાય છે. તો અરીસાની અંદર સમીકરણમાં પ્લસ આવતું હતું 1/v + 1/u હતું બરાબર 1/f હતા જેને ગાઉસના સૂત્ર તરીકે ઓળખતા હતા. અહીંયા આ જે સમીકરણ મળે છે એમાં u વાળું જે પદ છે એ ઋણ છે બરાબર આટલો ફેર છે. અને આ જે સમીકરણ છે એ સમીકરણનો ઉપયોગ કરતી વખતે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવો જરૂરી છે. બરાબર તો સંજ્ઞા પ્રણાલી અહીંયા આપણે આ સમીકરણની અંદર વાપરીશું અને આની ઉપરથી આપણે આ જે પ્રતિબિંબ છે એ ક્યારેક કેવા મળે છે એની આપણે કેટલા અંતરે મળે છે પ્રતિબિંબ અંતર કેટલું મળે છે એ બધું શોધી શકીશું. હવે લેન્સ માટે થોડીક બીજી જે મહત્ત્વની બાબતો છે એની વાત કરીએ તો અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય આ બંને લેન્સ માટે આપણે અહીંયા મુખ્ય કેન્દ્ર કોના કહેવાય એક એની સમજ મેળવી, ઓપ્ટિકલ કેન્દ્ર કોના કહેવાય એક એની સમજ મેળવી. તો અહીંયા જે આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદર પ્રથમ જે આકૃતિ છે એ આકૃતિ આકૃતિની અંદર જોઈ શકાય છે કે એક બિંદુવત વસ્તુ મૂકેલી છે. આ બિંદુવત વસ્તુમાંથી કિરણો લેન્સ બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય છે અને આપાત થયા પછી પરિણામી અસર મિત્રો જોજો અહીંયા જ્યારે પણ આકૃતિના અંદર કિરણો બતાવવામાં આવે છે ત્યારે બંને વક્રીભવનકારક સપાટીની જે પરિણામી અસર મળે છે એના ધ્યાનમાં લઈને બતાવવામાં આવે છે. એટલે આ સપાટી વડે જે વક્રીભવન થયું, આ સપાટી વડે વક્રીભવન થયું, આ બંને સપાટીના વક્રીભવનોની જે પરિણામી અસર મળે છે એને આપણે અહીંયા સેન્ટરથી બતાવીએ છીએ. તો મુખ્ય અક્ષ ઉપર વસ્તુને બિંદુવત વસ્તુને એવી જગ્યાએ મૂકવામાં આવે કે જેથી જેમાંથી નીકળેલા કિરણો લેન્સ પર આપાત થઈ વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય. તો આ જે સિચ્યુએશન મળે છે બરાબર તો એ બિંદુ જે છે એ બિંદુને લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે.
બરાબર. એ જ રીતે બી નંબરની જે આકૃતિ છે એમાં જોઈ શકાય છે કે અનંત અંતરેથી આવતા કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય છે. આ બધા કિરણો વક્રીભવન પામી જે બિંદુ આગળ ભેગા થાય છે એ બિંદુને લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર F2 તરીકે ઓળખવામાં આવે છે. અને લેન્સનું જે સેન્ટર પોઈન્ટ છે જેને ભૌમિતિક કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, જે અહીંયા આકૃતિની અંદર સી વડે બતાવેલું છે, કોઈ વખતે એને ઓ વડે પણ બતાવીએ છીએ, ઓપ્ટિકલ સેન્ટર કહેવાય છે. બરાબર. તો અહીંયા એ ઓપ્ટિકલ સેન્ટર છે, ભૌમિતિક કેન્દ્ર. અને આ ઓપ્ટિકલ સેન્ટરથી મુખ્ય કેન્દ્ર સુધીનું જે અંતર બને છે એ એફ તરીકે ઓળખાય છે, અને જેને આપણે કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખીએ છીએ. એટલે લેન્સના ઓપ્ટિકલ કેન્દ્ર સીથી મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને લેન્સની કેન્દ્ર લંબાઈ કહેવાય છે. તો આ થઈ જે બહિર્ગોળ લેન્સ છે એની વાત. હવે અંતર્ગોળ લેન્સ હોય તો અંતર્ગોળ લેન્સની અંદર કિરણો ભેગા થતા નથી. વાસ્તવિક રીતે એ ભેગા થતા હોય એવો ભાસ થાય છે, કારણ કે જો આ સમાંતર કિરણો આની ઉપર આવી રહ્યા છે, આ 3 કિરણો લઈએ આપણે. હવે આ 3 કિરણો અંતર્ગોળ લેન્સની જે સંરચના છે એ પ્રમાણે જોતા એ વિકેન્દ્રિત થશે. એટલે એક કિરણ આમ ગયું, વચ્ચેથી જે પસાર થતું કિરણ સીધું નીકળી ગયું, અને આ કિરણ આમ નીકળ્યું. તો હવે આ કોઈ જગ્યાએ આગળ જતાં ભેગા થવાના નથી, પણ એના પાછળ લંબાવવામાં આવે. તો એ પાછળ લંબાવતા જ્યાં ભેગા થતા હોય એવો ભાસ થાય, એ જે જગ્યા છે એ જગ્યાને આપણે એનું મુખ્ય કેન્દ્ર કહીશું. એટલે અહીંયા દ્વિતીય મુખ્ય કેન્દ્ર આ રીતે મળે છે. બીજી કેટલીક બાબતો છે જે આપણે આની અંદર ધ્યાનમાં રાખીશું કે કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સ માટે ધન લેવામાં આવે છે અને અંતર્ગોળ લેન્સ માટે એ ઋણ થાય છે. બરાબર. એટલે જ્યારે સંજ્ઞા પ્રણાલી મુજબ આપણે સમીકરણમાં એના ડેટા ભરીએ છીએ દાખલાની અંદર, ત્યારે એફ ક્યારે ધન લેવો અને ક્યારે ઋણ લેવો એ આપણને કયો લેન્સ છે એના આધારે નક્કી કરવામાં આવે છે. આ થઈ વ્યાખ્યાઓ.